એ જમ સુખ જો મારા વાડિયું સુખ જો પણ જમ દુખિયા એમાં સોડવા મારી નાખ્યા સુખ જો વાડ્યું વાવે એમ દુખિયા આ તો મિત્રો 5 વાગ્યાનો સમય થઈ ગયો છે અને અમારા મનુભાઈ એવા હસ લાગી કે ભાઈ આમાં બધા હરખા ન હોય લવ મામા બધી પ્રકારના માણસો હોય કોઈ આનંદ કરવા આવ્યા હોય કોઈ મજરો માણવા આવ્યા હોય પણ ભાઈ ઘડીક સા મૂક્યા ભાઈ એ ભાઈ ઘડીક સા મૂક્યા કારણ કે હવે સમય નથી રહ્યો જાજો આ તો ઓવાળે લાકડા ભેગા થયા છે અને ઘણા સમયથી આ લોકોને બધાને ભાવ હતો કારણ કે ભાઈ હાજી ગાડીએ હવે બે મરી નાચ્યો અને ભાગલ હારું હોય ને ત્યારે હવ આવે હાજી ગાડી હોય મેડિયું મોલાટ્યું ખેતર વાળ્યું બંગલા ગાડીઓ ત્યારે બાપ હવ આવે અને જ્યારે દુબળી દિશા દોયલો સમય ત્યારે કોઈ નો આવે એક એક નો ઘરમાં ખાવા અનાજ ન હોય અને એવી વેળા હોય ને ભાઈ કોઈ માંગ્યું આપે નહીં મજી નાખ્યો માથે કરજો થઈ ગયો હોય માથે કરજો થઈ ગયો હોય મનીષભાઈ અને કેવો કરજો 150-200 રૂપિયા દાડીએ જાય આ સમયમાં મામા માથે 500 રૂપિયા વ્યાજ ચડતું તેરી માથે મને વિજયભાઈ વાત કરી કે બાપ બાવ કસોટી વેઠી છે દુખનો કોઈ માપ નથી રહ્યો પણ વાલા સુખિયાની વાતું જાણે અને દુખિયો મારા દુખિયો દુખ્યો માણા હોય ને મનુભાઈ એને સુખનું સપનું ન આવે જેની માથા આગ તૂટી પડ્યો હોય પણ બાપ સુખિયો ખાય પીવાન ની દરું કરે સુખિયો
દુખ્યો હોય હમણાં લાભુભાઈ બી પાંચ શબ્દ કીધા બા તેમાં કાકા કાળ જે લાગી જાય કે ભાઈ જીવરાજભાઈ મારા પહોળા તો જો અમારા બે બાપ દીકરા ઉપર કારોબાર છે આજ મારી દેવી જમવા ઉતરી કોઈના ઘરમાં હોય ન હોય પણ મારી દેવીની મુઠ્ઠી ટૂટકો દેવો મારી ગરીબની દેવી અને સતાય એમને જે મને એક શબ્દ કીધો ને હમણાં મનીષભાઈ એનો કન્વર્ટ કર્યા જેવો કે ભાઈ મારા 1000 ભાઈઓ પડ્યા છે એમાં અમારું નબળું પાન્યું છે અને મારા ભાઈ કરોડોપતિ પણ મારી દેવી હજી એને બદબમણું આપે ભજુનું હારું વિશ્વ અને અમારી પાસે ગરીબી છે અમારી દુબળી દિશા છે બાપજી દીવી તને ખબર છે પણ સતાય બાપ પઠણ સાથે કરીને બેઠા છે શું લેવા દુઃખ છે બહુ દોયલા છે તન ભૂખ અનુભાઈ એમાં કાકા ખમાય પણ દુઃખ નો ખમાય હો દવાખાનાના પગથિયા છે બાપના દુશ્મન નહીં બતાતા નીતિનભાઈ વાત કરતા સાહેબ દવાખાનું બાપના દુશ્મન નહીં બતાવે કારણ કે જેની માથે વેળા આવે કસોટી આવે પર સજ્જન ડોક્ટર કોણ બને મારો સજ્જન તારી કોણ બને પણ મારા બાપ નાના બાપા પુના મેની દેવી અટાણે આ વિજ્યો નિરાધાર બની તે જગ્યામાં બેઠો અને કદાચ એનું ખોડ્યું તે પકડ્યું છે નું બાવડું પકડ્યું છે તને ખબર છે ને એની કેવી કેવી કસોટી બેઠી તને આ જગ્યાની માલબા બિહાડી છે આ ગામના ઝાડવા રોવાયા છે કોઈ વરી દીવીને મનાવો જગદી મના બાપા ના બાપા પનામી દીવી ભીમા કાકા બજારો આહુડેથી આલી જાય પણ ધર્મ હજીને તારી ખુદી કસોટી કરતો જાય છે કે મળાય તારે જેટલું દુઃખ નાખો એટલું નાખ પણ એક દી તારા સિવાય અમારો કોઈ તો નહીં નથી દુઃખ તો તારા જ ભાગવું પડશે બાપ જગતને કોઈને દિયા નહીં આવે એ મારી પડેલ પોડાઈની દીવી આ પોડે આવી હોય અને કદાચ ખુદી આને મુંડાનું માંડ્યું છે વાત કરતા કે ભાઈ મારે મારી દેવીના મઢમાં તળ નાખવાનો વેદ નથી પણ છતાંય મારી દેવી ખાવા માંગે હું જોલી વાળું બનીને ચોરી
સોગડીએ મને બિરવાળની દીવી સુમન બળાટ પર મને મારા સસમરી નાય મને આવા સમયે શું આહુડા પાડસ અનુ જમવા ઉતરી મને આહુડું મને બહુ લાગે પણ મળી તું બોલેસ ને હવારે રોતાના તારા સાના નાખવા જગતને ખબર કેમ પડે આપણે લપોળે 52 ગજનો આવટો યા મારા બાપા બિરવાળની આદિ હુદી તારી પાસે કઈ માંગ્યું નથી પણ 15 વર્ષના વાણા માયા ધન દોલત જોતી નથી મળાય યા મારી વસતી રોવે 15 વર્ષના 12 વર્ષની જરૂર લાગી હવાસર માટી નથી તારા ખજીની ક્યાં ખોટ્યું છે બાપ અને મુનુભાઈ એમનો આત્મા રહ્યો ને આત્મામાંથી એક શબ્દ હમણાં નીકળ્યો તમે સાંભળ્યો હોય તો કે મારી મૂડી તો છો મારી થોડી મૂડી છે મારા લાભુડાઈ છોડ્યું યા છોડ્યું અને બા જગતની માલબા મારા કળની માલબા ખોડિયાર ગુજરાતી હોય અને મારી વસ્તીને કાંઈ દુઃખ હોય પણ દેવી બોલી કે મારી નાયતભાઈ વસ્તી મારી કીધી કરી દ્યો અને મારા તોર ઉપર હાલે આવો અને આ રહીની દેવી વજીતા બોલી ગઈ છું તો મારી વસ્તીના મનના માપલા નો કરી દઉં ને તેનો નાન બાપા પુના મની દેવીને ખોટ લાગી જાય ભાઈ તારા ગુનાહ કર્યા હોય તું કઈ લે પણ કેવા દેતી નહીં બાપ અહીંયા આપે આવી ભાઈ આ તો સમાજના હરોળા છે ભાઈ એટલે ત્યારે આ વિજય ભવાની મનની દાક્ષણ માયે કરી દીધી પણ કસોટી વગર ધર્મ નથી મળતો વાલા મીઠા મેહુલા ભરાવ્યા આમ મળે
તારી વસતી માથે સુમાતના હરોડા નાખજે મારી નાથ તારી વસતી માથે આવા સુમાતના હરોડા નાખજે મળે પણ બા એમની માથે કરજો એટલો થઈ ગયો તો બા ગામમાં કાળી મજૂરીએ નહોતો જાતો ઈ વિજય ભુવો બસડા હાટું થઈને આ પરધરીની માલ પા કારણ કે માથે લેણું એટલું હતું વાલા કેમ જાય પણ દીદી દીવી હામો ન બોલો દીવી હામો ન બોલો દીવી હામો ન બોલો નિહાપો નાખ્યો મને તને નો કહું તો જગતમાં કોને કહું બીજું તો ઠીક મનુભાઈ કામે બોલાવા નતા જાતા કે મારી દેવી મારું બાવડું પકડ્યું મને દેવીએ ભૂવો બનાવ્યો અને નન કોઈ કોને થપાડ પાવ હા મારે તો મારી દેવીની વાતો થાય મારી વાતો નો થાય બાપ એટલે કદાચ મારી દેવીની જગ્યામાં ભૂખ્યો વ્યો જાવ પણ તેદી મારી પાવાની દેવી આવી ખમા મારા વિજ્યા હાથમાં લાકડી યશી સુસી ડોલડી જાને સુખમાં હવ ભાગ પાડે પણ દુખમાં ભાગ કોઈ ન પાડે માથે લેણું હોય કરજો હોય કોઈ એમ એક ભાઈ 2-5 હજાર રૂપિયા લઈ જાય પણ તેદી કદાચ દેવી માથો ઓરતો આવે કે મળી મારા દુખમાં કોણ ભાગ પાડશે સુખમાં હવ ભાગ પાડે પણ દુખમાં દેવી સિવાય કોઈ ભાગ પાડે નહીં મારી નાથ બેટા તું રોમા અને હવાનો સમય થાય જા તારા રોતાના હોડા મોલું શું અરે મળી મારા રોતાના હોડા લૂસ ને તો મારા માયાને ન કરવી છે જે પૈસા મને મળે ને એ પૈસા હું તને માનતા કરીશ પણ મને લેવું તો એક વાર ઉતાર કારણ માથે વ્યાજ એટલું થઈ ગયું પણ સાહેબ દેવી મારા બાપ નાન બાપાની દેવી આ જગ્યાની માલિકા એનો આત્મા બાપ એનો આત્મા જોયો હશે ને એના હાથ કે હાસા દેખ્યા હશે ને બાપ લેણું તો ન્યા વાત રહી પણ કદાચ મોડું લાવે જો મોડું બેઠું ન કરે ને તો તમારા દાદા નાના દીવીને ખોટ લાગી જાય ભાઈ અને તેદી વાત કરી કે ભાઈ મારા દીકરા તારું ધૂળીનું ધાન બનાવી નો દવતો મને પાવાની દીવીને મને ખોટ લાગી જાય પણ ઈ થોડાક પૈસા કાઢ દીધા હશે માઈ અને બાપ આની માથે દુઃખ તો એવા પડ્યા છે મનુભાઈ કે પાહે નહીં સંદર્ભો નહીં વસવેલી નહીં ઢાકણી દેવીના જનાવર ઓરાઈ ગયા અને આપે આવી એને દિયા આવી ને પણ વાલા દેવી દયા સાગર મારો મીઠો મેરા મન મારી નાથ પૈસા આપ્યા ને કરજો નો ઉતર્યો ગઈ સાલ દેવીને જમાડી 70-80 હજાર રૂપિયા હતા અને 10,000 વ્યાજમાં લઈને પાછી દેવીને જમાડી કેવો ભાવ કેવો ભાવી આપણી પાસે હોય તો આપણે નથી આપી શકતા દેવી ખાવા પીવાની નથી ભૂખી વાલા દેવી ભાવની ભૂખી મરી નાખ્યો લાખો રૂપિયા પીડ્યા છે રૂપિયાથી દેવી નથી ખાતી પણ 70-80 હજાર રૂપિયા દેવી આપ્યા 10,000 વ્યાજ વાલે દેવીને જમાડી
અને પછી પાછો ઓછેલો થઈને કોર્યો મળી મારી પાસે હતું ઈ તો તને નથી દીધી અને માથા 10,000 રૂપિયા મેં વ્યાજમાં લીધા. ઈ દેવી નહીં સાંભળી ગઈ હોય. રવા દેવ રધિકરા તારા દુઃખમાં મારી પાવાજી દીનો ભાગ છે મારી રાત. તો તને આનો હિસાબ નો દઉં ને તો તને નાન બાપાની દીવીની ફૂટ લાગી જાય ભાઈ. મને ખાધું હરામ થઈ જાય. દેવીને જમાડી ટૂંકમાં વાત કરી દઉં. બા મનુભાઈ સાહેબ થોડીક વાર મને કે મળે તને જમાડી તો ખરી પણ હવે મારે મને વળગ્યો તાવો તો દેવો. એના બસાનું નહોતું વિચાર્યું લાભુ મામા પણ એ દેવીના પડે થોડા એની નજર માણતો પડે. હવે મારે ક્યાં છે મારે હિયાની માથું કરવી કે એક મારી દેવીને જનાવા અને એક મારા ઠાકરને જમાડીને લીખાડું બોકડી લઈ લો એટલું મને મારી દેવી આપે. મને વિજ્ઞાન બાપાને વાત કરે કે બાપા આપણી દેવી નજર માંડી ખંભે પાવડો લઈ મરી ના ત્યોરી. એને કોઈ ના કોઈ વાળેલું નહોતું અને ભાગમાંથી ભાગ આપ્યો. 2 ભાગ એમના અને 1 ભાગ સાહેબ આમનો. કોઈ સપાતર કુગુ હોય થોડો ટેકો આપે પણ બધાય કહેતા કે ભાઈ વાળાની માલબા ટેટી વાવી છે, બધાયના પૈસા છૂટ્યા છે, એવો રોગ આવી ગયો છે. પણ ઓહો બાપ આવો આત્મા જગતમાં ન મળે. ખરેખર વખાણ નથી કરતા કે જે કાંઈ પૈસા આવે ને જીતુભાઈ મારી દેવી ના નિવેદમાં મારા ટેટીનો 1 રૂપિયો મારે નથી જોતો મારી દેવીના નિવેદમાં. અને બાપ મારા વાપરવા મારી નત્યો આ કોઈની બાંધી નો બધાય. ગરીબીમાં મજા છે ને અમીરીમાં મજા નથી. અને ગરીબ આપે ને પૈસા વાળો નો આપી શકે. અને વાલા જગતની આપણો હરેક સમાજ હમણાં ભાઈ વાત કરી દેવી હાટો ખપી ગયો છે. પણ છેલ્લે દેવી બાવડું ચાલે હો બાપ. અમદાવાદના દવાખાનાની માલી પાસે રજા કદાક્ષને આપી દે. આ મનુભાઈ હયાત બેઠા છે. રાજકોટના દવાખાનાની માલી પાસે, જામનગરના દવાખાનાની માલી પાસે રજા આપો. પણ તેથી દેવીએ બાવડું ચાલે તમારા મનિયા તો તારા પહોળાનો સત્સંગ ડોક્ટર નો બની જાવ ને. ભાઈ વાત કરતા કે ભાઈ કોઈ કુવાસીની વારે આવે ને, આપણી ક્રોયની વારે આવે ને, એની અરજી સુને
દેવી સાંભળે જાય. અને સાહેબ આપણી સમાજની દીકરીઓ જોવો તો અને મને તો બાપ આવડી આવડી દીકરીઓ રોવે ને સાહેબ કાળજા ખેદાઈ જાય કારણ લબવામાં એમની માથા હાથ મૂકો સાહેબ. અને અમુક જગ્યાએ સાહેબ હું જીતુભાઈ ગાય નથી શકતો. આવડી દીકરી રોય ને દેવીને હારું લાગે નહીં મારા બાપ. નાન બાપ ના મિની દેવી સાહેબ આવડી દીકરી રોવે અને એના આવડા સામે આ દેવી જોવે કે મારા બાપની દેવી રવાત જે તારે લાખો દીકરી છે બેટા સાની સાહેબ ગરીબીની એમને ખબર છે પણ આ દેવીના નિમિત્ત છે ને તો બાપ પાસે એને કઈ માંગ્યું નહીં હોય કદાચ મિત્રો. કારણ કે ઘરમાં હોય હોય એમની દીકરીને ખબર હોય વાલા બાપા આવડી દીકરી લાડ કરે ને કે બાબા બાપની દેવીના નિમિત્ત છે. મને કપડા લઈ દે મને બંગડી લઈ દે પણ આ દીકરી કાઈ નહીં માંગ્યો આત્મા જોઉં છું કાઈ નહીં માંગે કોઈ તો બાપ. પણ તોય સદાય દેવીને શું કહેતી છે મારી મારો બાપ ગરીબ છે વેરાગી છે મારા બાપની ગરીબી સામું તો જોજે. અમારે પણ મળે મળે આ વસ્તીની ગરીબી તને ખબર છે ને. રવા દે મારા બાપા ના બાપ ના મિનતી દઈ દઈ આ મારી વિજયભાઈ એને સાની સાની જા બેઠ તું સુલેવા રોસ સાહેબ બાપ દીકરીનો તાતણો છે ને એમને ખબર છે જીતુભાઈ પણ ક્યારેક આવા હસલા મળી જાય ને અયું થઈ જાય રોઈ લઈને અયું થઈ જાય પણ એ આવડાની તો દેવીને ખબર છે કે મને આવા આવડા પડવા મારા ગરીબ બડાલો 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 એ માળો મારી દીવી દીવી લૂટાવા દીધી અરે મારી નાય આ જગ્યાની માલપા જો બોલી બીજી બોલી પાડવા ઊભી થાવ દઈ
આ સમયે તું આવી આ ખોલીએ સાહેબ આવી સટાણો માંગી લેવાય અને બોલે છે કે મારી વસ્તી આ વાસો ઘડીએ મારી વસ્તી નો એક કણું કોખાય અને 76 કણનો હિસાબ દે દે પાછી પડી જાવ મને નાન બાપ મારી દેવી ખોડ લાગી જાય પણ દેવી કીધી કરવી પડાઈ કરવી પડાઈ કરવી પડાઈ કરવી પડાઈ પણ મારી તારી હાલ છે એમ નહીં જગત વાતો કરે છે કેવી વાત અને કદાચ વાલા મેં તો નથી કહેતા માં તને પણ કોઈ સપાતર નાઈ દે તને ટપોરો માર્યો છે મળી વાંજાના ઘરનો કદાચ શકલાને સણી નાખી આ મળી આ મળી આ ધર્મ બોલી ગયું હા મારી સાહેબ હવે 100 વાગ્યાનો સમય થઈ ગયો છે અને બેટા ઓલી દીકરી રોવે છે એમને આપણે સાને લઈ જા બા એટલે આવી દીકરીની વારે આવે ને બા અને આવી દીકરીઓ જ્યારે ગીત ગાતી હોય આવો સમય હોય કેવા ગીત ગાતી હોય એ આગણ તલાવડને આવડને એ બાપની દીવી પાલે જાનુલો ઈરે જાનુલે અમને બહુ વાલો છે મારી જગલાની કારણ કે પાવે ડુંગરથી માં આવે તો આયુ મારા મારી દીકરીઓની પીરવટ આયુ મારી વારે જગણાની જીલનાયુ મારી વારે કારણ કે બાપ ગણધરાથી માથી
હે ભગવતી હે માં હે ભગવતી માં ખોલાને તેડાવો 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 ખોલામાં આવે તો આયુ મારાટ દીકરીની પીરવાટ સાને રીજા બેટા તારા માટે તો ગાવ છું તારા ગાવું ન પડે ને એટલે હું ગાઉં છું દીકરીઓની પીરવટમાં 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 Allah